ચકચારી ગેંગસ્ટર ધમા બારડ ફાયરિંગ કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે ત્યારે આજે બીજા દિવસે પણ ધમા બારડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર હેઠળ છે। પોલીસ સાથે થયેલા હિંસક ઘર્ષણ દરમિયાન ધમા બારડને પગના ભાગે ગોળી વાગી હતી, જેના પગલે તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના વીવીઆઈપી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો છે। હોસ્પિટલ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી। આ સામાન્ય નાગરિકો માટેની હોસ્પિટલમાં આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેંગસ્ટરને વીવીઆઈપી સારવાર મળી રહી હોવાનો મુદ્દો પણ ભારે ચર્ચા જગાવી રહ્યો છે। બીજી તરફ ફાયરિંગની આખી ઘટના કયા સંજોગોમાં બની તેની પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે સાંજે રાતની આસપાસ પોલીસ સાથે ઝપાઝપી દરમિયાન ધરપકડ તો કરવામાં આવી, પરંતુ ફાયરિંગ પણ તેના ઉપર કરવામાં આવ્યું હતું અને તેને ઈજા છે જે પગના ભાગે ગોળી વાગતા ઈજા પહોંચી હતી, જ્યારે નજીકની હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ધમા બારડને। અને અમદાવાદના આ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ઓક્સિજન પાર્ક પાસે આ મોડી રાત્રે બનાવ બન્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ અને કુખ્યાત ગેંગસ્ટર્સ ધર્મેન્દ્ર બારડ સામે ધબાધબી જે માથાકૂટ થઈ હતી અને તે દરમિયાન જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં હાલ સોલા સિવિલની સ્પેશિયલ વોર્ડમાં હોસ્પિટલમાં તેને રાખવામાં આવ્યું છે। સ્પેશિયલ વોર્ડમાં અત્યારે હાલ સારવાર અર્થે છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્પેશિયલ વોર્ડ કે જ્યાં અત્યારે હાલ આરોપીને સારવાર અર્થે છે તે ખસેડવામાં આવ્યો છે। મહત્વનું છે કે પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે સારવાર માટે અત્યારે હાલ ધમા બારડને સારવાર અર્થે છે તે ખસેડવામાં આવ્યો હતો। સાથે જ પોલીસ કર્મીને પણ ઈજા જે હાથના ભાગે થઈ હતી। મહત્વનું છે કે અહીંયા હાલ આ સારવાર અર્થે છે વારંવાર આ પ્રકારે ઘણી વખત આરોપીઓ ભાગતા ફરતા હોય છે અને તેવા લોકોને પકડવા જતા હોય છે, ત્યારે ફિલ્મી ઢબના દ્રશ્ય પણ સર્જાતા હોય છે। આવું જ આ ઘટનામાં પણ બન્યું હતું ને કુખ્યાત બુટલેગર ધમા બારડને સોલા સિવિલની સ્પેશિયલ વીવીઆઈપી રૂમમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।